હા ચાલો ગ્લાસ લૂછીને મૂકી દો. તો બે જગ્યાએ પિકઅપ થઈ ગઈ છે વસ્તુઓ. છેલ્લી લોકેશન ઉપર આવ્યા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. વેલકમ ટુ માય ચેનલ. તો આજે આ નવો વિડીયો ચાલુ કરી રહ્યા છીએ. આજે વેનસડે છે, ડેટ 19 સપ્ટેમ્બર. ના સવાર મોર્નિંગ છે, 5:30 વાગ્યા છે સવારના. વેર હાઉસે આવી ગયા છીએ. વેર હાઉસ ઓપન કરીશું અને પછી અંદર જઈએ. લાઈટ કરી દઈએ. વેર હાઉસે આવી ગયા છીએ. આજે બહુ બધી જગ્યાએ પિકઅપ કરવા જવાનું છે સામાન, એટલે બધું વહેલા ચાલુ કરી દીધું કામ. હવે હમણાં 7:30 નીકળશું બધું પિકઅપ કરવા માટે. અને ત્યાં સુધી થોડું ઘણું કામ કરી લઈએ. ચા બનાવીશું, ચા પીને પછી કામ ચાલુ કરીએ. લાઈટ કરી દઈએ અને ચા બનાવીને આવીએ. ઠંડી સારી એવી છે અત્યારે. છેલ્લો મહિનો ઠંડી પડશે, પછી ઠંડી ઓછી થઈ જશે. તો ચા મૂકી દઈએ. ચા મૂકી દીધી છે. ફટાફટ બની દઈએ ચા. ચા નાસ્તો કરીને પછી કામે વળગીએ. તો સવારના 8 વાગ્યા છે અને 2-3 જગ્યાએ પિકઅપ કરવા જવાનું છે. તો પિકઅપ કરવા માટે હવે જઈએ છીએ અને 2 કલાક 3 કલાક જેવું થશે બધું લઈને આવતા વેર હાઉસે પાછું. તો રસ્તામાં જોઈશું કંઈ હશે તો તમને બ્લોગ કન્ટિન્યુ કરીશું. આપણે બતાવીશું તમને કંઈ જાણવાલાયક ઇન્ફોર્મેશન હશે તો. અને જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો એક ખાસ રિક્વેસ્ટ છે કે બધા લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરે. કેમ કે હવે રેગ્યુલર વિડીયો મૂકવાનો ટ્રાય કરું જ છું. વીકમાં એટલીસ્ટ 2 વિડીયો આવી જાય તો તમને પણ મજા આવશે અને મને પણ થોડું મોટિવેશન રહે કે વિડીયો મૂકીએ અને સબસ્ક્રાઈબર વધે તો થોડું સારું લાગે. તો આપને રિક્વેસ્ટ છે, જો આપણને ગમતું હોય તો સબસ્ક્રાઈબ બટન છે ત્યાં ક્લિક કરી દેજો. કોઈ એમાં ચાર્જ બાર તો છે નહીં, બધું ફ્રી જ છે તમારા માટે તો. એટલે જો તમને લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો, એટલી વિનંતી છે. તો હવે આપણે અહીંયા નીકળીએ અને પછી આગળ તમને મળીએ. તો બે જગ્યાએ પિકઅપ થઈ ગઈ છે વસ્તુઓ. છેલ્લી લોકેશન ઉપર આવ્યા છીએ પિકઅપ કરવા માટે. તો હવે અહીંયા પિકઅપ કરી લઈશું વસ્તુ, પછી વેર હાઉસે પહોંચીશું અને આજનું કામ ચાલુ કરીશું. તો જઈએ સ્ટોરની અંદર અને જે કામ પિકઅપનું છે એ પૂરું કરીએ. સામાન લઈને આવી ગયા છીએ. બધો સામાન અહીંયા ગોઠવી દઈએ. હવે જે ડિલિવરી લાવે છે એ બધી
હવે એ કામ પતી ગયું છે વેરહાઉસમાં, તો હવે ઘરે જઈએ છીએ. અને આજના બ્લોગમાં તો કંઈ ખાસ હતું નહીં, બધું આજે આખો દિવસ અહીંયા જ હતા એટલે કંઈ બીજું તો ખાસ બતાવાયું નથી. પણ ઘરે જઈને જોઈએ કંઈ હશે તો હવે અત્યારે ઘરે નીકળીએ. 20 મિનિટમાં ઘરે પહોંચી જઈશું અને પછી જમીન પછી અમારે એકચ્યુઅલી સિડની જવાનું છે આ વીકે 4 દિવસ માટે ફરવા માટે, શુક્ર શનિ રવિ સોમ. તો એની બધી તૈયારી પણ કરવાની છે. તે બધું ઘરે જઈને પછી જોઈએ અને કરીએ. ભવલની ગાડીમાં કંઈ એક અલગ વસ્તુ હોય તો લાઇટો જ છે, એટલે મસ્ત લાગે છે ગાડીની. રાત્રે તો એકદમ વધારે મસ્ત લાગે. પાછળની બ્રેક લાઇટ પણ એકદમ યુનિક ડિઝાઇન જોઈ શકો. બસ હવે નીકળીએ પછી ઘરે જઈએ. એની શું કરે છે? એની વાસણ તો હવે લૂછે છે. હા ચાલો ગ્લાસ લૂછીને મૂકી દો. ગ્લાસ લૂછીને મૂકી દો. બસ ના બસ હા તો તારું પૂરું. કેવું રહ્યું દાદાનું શ્રાદ્ધનું જમવાનું? દાદાનું શ્રાદ્ધ જોરદાર જોરદાર ને? દાદા ખુશ જ નહીં, ખબર નહીં આપણે તો કેટલા વર્ષે આજે દાદાનું શ્રાદ્ધ હતો એટલે લોપાએ ફૂલ ડીશ બનાવી હતી. શાક, રોટલી, આ શાક, પરોઠા, કઢી, રાઈસ, ખીર. આજ મંદિરમાં થાળ પણ હતો એટલે બંનેનું બધું જોડે થઈ ગયું. અને ડિશવોશરમાં વાસણ ગોઠવા. હોસ્ટેલમાં આવી રીતે હોય વાસણ ધોવાનું. અહીંયા રહેતા હશે એમને તો ખબર જ હશે, પણ જે ઇન્ડિયામાં હોય એ લોકો કદાચ ના જોયું હોય તો એટલે વાસણ ગોઠવી દેવાના, પછી એ ટીકડી મૂકી દેવાની અને પછી રાખી દેવાનું એટલે પછી ઓટોમેટિક ધોવાઈ જાય વાસણ. એટલે કે આમાં ધોઈએ ને તો પાણી ઓછું યુઝ થાય એવું કંપનીવાળા ક્લેમ કરતા હોય. બરોબર ને? શું વાગ્યું તું? યોમે વગાડ્યું? શું કરશું પછી હવે? ઘરે હવે જમી લીધું છે, થોડી વારમાં સૂઈ જઈશું. બાય બાય કહી દે બધા છે. પહેલાં બાય બાય કહી દે પછી આપું. કહી દે બધાને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ રહેને કીધું છે કે લાલ બટન દબાવજો. એમ કે લાલ બટન દબાવજો. ગુડ નાઇટ કહી દે. જય સોમનાથ. જય સોમનાથ કહી દે. જય સોમનાથ કહી દે. પહેલાં કઈ જય સોમનાથ ભાઈ આપું.